માસ્ટર રમેશ્વર દત્ત શર્મા શૈક્ષણિક અને ચેરિટેબલ ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે। આજનો વિષય છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા નેટ, જે ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સહાયક પ્રોફેસરના પદો માટે ઉમેદવારોની પાત્રતા અને જુનિયર રિસર્ચ ફેલોશિપ JRF આપવા માટે આયોજિત એક મુખ્ય પરીક્ષા છે। યુજીસી નેટનો પેપર આઈ, જેના શીર્ષક છે શિક્ષણ અને સંશોધન ક્ષમતા પર સામાન્ય પત્ર, તમામ ઉમેદવારો માટે ફરજિયાત છે, ભલે તેમની વિષય વિશેષતા કંઈ પણ હોય। આ પેપર અસરકારક શિક્ષણ અને સંશોધન માટે જરૂરી મૂળભૂત ક્ષમતાઓ અને સામાન્ય જાગૃતિનું મૂલ્યાંકન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે ઉચ્ચ શિક્ષણ અને શૈક્ષણિક સંશોધનમાં કારકિર્દી માટે જરૂરી શૈક્ષણિક આધાર પ્રદાન કરે છે। પેપર આઈનો મુખ્ય ઉદ્દેશ્ય ઉમેદવારોની શિક્ષણ અને સંશોધન ક્ષમતાનું મૂલ્યાંકન કરવું છે। તે ઉમેદવારોની જ્ઞાનાત્મક ક્ષમતાઓ જેમ કે સમજ, વિશ્લેષણાત્મક વિચાર, મૂલ્યાંકન, તર્કસંગત તર્ક અને તર્કોની સમજ પર ભાર મૂકે છે। ઉપરાંત, આ પેપર ઉચ્ચ શિક્ષણમાં શિક્ષણ અધ્યયન પ્રક્રિયાના વ્યાપક પાસાઓ, સામાજિક વિકાસ સાથે પર્યાવરણની આંતરક્રિયા અને જ્ઞાન સર્જન તથા પ્રસારમાં નૈતિક જવાબદારીઓ પ્રત્યે ઉમેદવારની જાગૃતિની પણ તપાસ કરે છે। પેપર આઈનો પાઠ્યક્રમ 10 વ્યાપક એકમોમાં રચાયેલ છે, જે ઉચ્ચ શિક્ષણના વિવિધ પરંતુ પરસ્પર સંબંધિત ક્ષેત્રોને સંબોધે છે। આ શિક્ષણ ક્ષમતાથી શરૂ થાય છે, જે શિક્ષણની ધારણાઓ, ઉદ્દેશ્યો, સ્તરો, શિષ્યની વિશેષતાઓ, શિક્ષણ પદ્ધતિઓ અને મૂલ્યાંકન પ્રણાલીઓ પર કેન્દ્રિત છે। આ એકમ ઉચ્ચ શિક્ષણ વ્યાવસાયિકો માટે જરૂરી શૈક્ષણિક માળખા સમજવા માટે મહત્વપૂર્ણ છે। બીજી એકમ સંશોધન ક્ષમતા છે, જે સંશોધનની પ્રકૃતિ, પ્રકારો અને પદ્ધતિઓનું અન્વેષણ કરે છે, જેમાં ગુણાત્મક અને માત્રાત્મક બંને દૃષ્ટિકોણો શામેલ છે। તે આઈસીટી એપ્લિકેશન્સ, સંશોધન નૈતિકતા અને વિદ્વતાપૂર્વક લેખન કૌશલ્યનો પરિચય પણ આપે છે, જેના દ્વારા શૈક્ષણિક સંશોધનની બહુઆયામી પ્રકૃતિ પ્રગટ થાય છે। પેપરમાં સમજ અને સંચાર પર પણ એકમો શામેલ છે, જે પાઠોની વ્યાખ્યા કરવા અને વિવિધ ફોર્મેટ અને પરિસ્થિતિઓમાં વિચારોને અસરકારક રીતે વ્યક્ત કરવા માટે જરૂરી છે, ખાસ કરીને બહુસાંસ્કૃતિક અને ગતિશીલ વર્ગ વાતાવરણમાં। આગળની એકમો ગણિતીય તર્ક અને ક્ષમતા તેમજ તર્કસંગત તર્ક પર કેન્દ્રિત છે, જે ઉમેદવારોની માત્રાત્મક કૌશલ્ય, વિશ્લેષણાત્મક વિચાર, તર્કસંગત બંધારણોની સમજ અને માન્ય નિષ્કર્ષ કાઢવાની ક્ષમતાનું પરીક્ષણ કરે છે। આ કૌશલ્યો શૈક્ષણિક અને પ્રશાસનિક સંદર્ભોમાં સમસ્યા ઉકેલવા માટે મૂળભૂત છે। તે ઉપરાંત, ડેટા વ્યાખ્યા એકમ ડેટા વિશ્લેષણ, ગ્રાફિકલ પ્રસ્તુતિ અને માત્રાત્મક ડેટા આધારે નિર્ણય લેવાનું આવરી લે છે, જે શિક્ષણ અને નીતિ નિર્માણમાં ડેટા આધારિત દૃષ્ટિકોણોના મહત્વને દર્શાવે છે। સૂચના અને સંચાર ટેકનોલોજી આઈસીટી એક અન્ય મહત્વપૂર્ણ ઘટક છે, કારણ કે શિક્ષણમાં ડિજિટલ પરિવર્તન થઈ રહ્યું છે। આ એકમ ડિજિટલ સાધનો, શબ્દાવલી અને શાસન તથા શીખવામાં આઈસીટીના એકીકરણ સાથે પરિચિત કરાવે છે। તે ઉપરાંત, લોકો, વિકાસ અને પર્યાવરણ પર એકમ સ્થિરતા, કુદરતી સંસાધનો, પર્યાવરણીય શાસન અને વૈશ્વિક પર્યાવરણીય સંદર્ભ સાથે સંકળાયેલ છે, જે શિક્ષકો અને સંશોધકોની વ્યાપક સામાજિક જવાબદારીઓ પ્રત્યે જાગૃતિ વધારશે। અંતિમ એકમ ઉચ્ચ શિક્ષણ પ્રણાલી પર કેન્દ્રિત છે, જે ભારતમાં તેના ઐતિહાસિક વિકાસ, શાસન, મૂલ્ય આધારિત શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક નીતિઓનું વિશ્લેષણ કરે છે, જેથી ઉમેદવાર તે સંસ્થાકીય અને નીતિગત સંદર્ભને સમજી શકે જેમાં તેઓ કાર્ય કરે છે। સારાંશ રૂપે, યુજીસી નેટ પેપર આઈ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે એક દ્વાર તરીકે કાર્ય કરે છે, જે અસરકારક શિક્ષણ અને અસરશાળી સંશોધન માટે જરૂરી વ્યાપક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરે છે। તે ઉમેદવારોને તેમના શૈક્ષણિક ભૂમિકાઓ અને જવાબદારીઓની સમગ્ર સમજ વિકસાવવા પ્રોત્સાહિત કરે છે, જે ભારતમાં ઉચ્ચ શિક્ષણના ભવિષ્યને આકાર આપવા માટે સહાયક છે। જો તમને આ સામગ્રી જ્ઞાનવર્ધક લાગી હોય તો કૃપા કરીને ટિપ્પણી કરો, લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ વિડિયો અનેક ભાષાઓમાં અનુવાદિત છે, તમારી ભાષા માટે વિગત બોક્સ જુઓ।